મૂઢ કોણ? કે જે જાણવા જેવું ન જાણે તે મૂઢ. બીજું ઘણું જાણતો હોય, જાણવા જેવું ન જાણે એ મૂઢ. કરવા જેવું ન કરે, બીજું ઘણું કરે એ મૂઢ. જે સમયે જે કરવું જોઈએ તે સમયે તે ન કરે એ મૂઢ. જાણે હરિભજન કરવા જેવું છે છતાંય ન કરે એ મૂઢ. એ મૂઢનો શિરોમણી. આપણે જાણીએ છીએ, લ્યો આ બધા તમે બેઠા છો એ જાણે છે બધા કે હરિભજન કરવું જ જોઈએ, કોઈ આમાં વિરોધી છે? છતાંય આપણે એમ જોઈએ કે કેટલાક કરે છે, જે બાકી રહી જાય તો એને સમજી લેવાનું હું મહામૂઢ છું. જાણે છતાં ન કરે કરવા જેવું એ મૂઢ. પોતે પોતાને ન જાણે એ મૂઢ. પોતાના આત્મતત્વને ન જાણે તે મૂઢ. ભગવાનના સ્વરૂપને જાણીને આશ્રય ન કરે એ મૂઢ. અને પોતે અજ્ઞાની હોવા છતાં જ્ઞાની છે એવું માની બેસે એ મૂઢ. જાણતો નથી ને છતાં એમ માને હું જાણું છું એ મૂઢ. આવા તો બહુ છે જગતમાં. જગત વિશે જ્ઞાન નથી, ઈશ્વર વિશે જ્ઞાન નથી, અને નિર્ણયો બાંધીને બેઠા છે કે આ બધું ઓટોમેટિક ચાલે છે. ઓટોમેટિક ચાલે છે એટલે ઓટોમેટિક કાંઈ છે જ નહીં. આ પેશાબ પાણી ઓટોમેટિક નથી થતા. થાય છે? જો થઈ જાય તો ડોક્ટર પાસે જવું પડે. શું છે? ઓટોમેટિક થઈ ગયું. કશું ઓટોમેટિક નથી. હવે જાણતા નથી છતાં જાણીને બેઠા છે અને જ્ઞાની સમજે છે. આ બધા જે મંદિરોમાં બેઠા છે અને ભગવાનની આગળ ધૂન ભજન કરનારા છે એ બધા મૂર્ખ છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, સમય બગાડે છે. આટલા બધા લાખો માણસો, આ માનવ વસ્તીનો જે સમય છે, માનવ સમય, એનો ફિજુલ ઉપયોગ કરે છે. જો બધા જ પ્રોડક્ટિવ એનો ઉપયોગ કરે તો કેટલું સરસ દેશ આગળ વધે. આ બધી વાતો કરે છે. એ જાણતા નથી છતાં જ્ઞાની થઈને બેઠા છે એ બધા મૂઢ છે. પણ અહીંયા એક મૂઢની વાત શંકરાચાર્ય કરી છે. હવે સીધે સીધી માથે આવે એવી છે બધાને. મૂઢ જહી ધનાગમ તૃષ્ણા. હે મૂઢ, આ ધન સંપત્તિ, પૈસો, રૂપિયા, ડોલર, પાઉન્ડ, આ ભેળું કરવાની, વધારે વધારે કમાવાની, મેળવવાની, સંગ્રહવાની જે તારી તૃષ્ણા છે ને એનો ત્યાગ કરે મૂઢ, ત્યાગ કર. શંકરાચાર્યને કેટલું થયું હશે કે આ પૈસો ભેળો કરવા વાળા પૈસાની પાછળ પીડ્યા હશે. એ એને કેવા લાગ્યા કે પહેલા જ એને નવાજી દીધા. હે મૂઢ, આ મૂકી દે, આ મૂકી દે, તું આ રેવા દે. હવે આજે કોને મૂઢ ન કેવો? હે ભાઈ, પૈસા પાછળ કોણ નથી? ત્યારે વિતરાગી મહાપુરુષ જોઈ શકે છે, જાણી શકે છે કે આ મૂઢ છે. એને પૈસા ગણતા છે કેવો લાગતો છે, પૈસા પાછળ પીડ્યો છે. શંકરાચાર્યને કેવો આપણને તો હજી પૈસાનું મૂલ્ય મટતું નથી ને. મૂલ્ય મટતું, હું આગળ વાત કહીશ તમને, મૂલ્ય મટતું નથી. પણ જેને સમજાઈ જાય કે આનું કોઈ મૂલ્ય નથી, અને ત્યારે એને એમ થાય કે આ લોકો એની પાછળ જ પીડ્યા છે, અને જે ભેળું કરવા જેવું છે એ નથી કરતા. આપણને રસ્તામાં જતા 5 રૂપિયા મળી ગયા હોય તો ખુશી થાય છે ને? થાય છે ને? પણ આપણને વાત વાતમાં કોઈ બેસાડીને 5 મિનિટ ધૂન કરાવી હતી એટલી ખુશી થાય છે. ઉલટાને એમ થાય છે ક્યાં હલવાઈ ગયા. મૂઢ નહીં તો મૂઢનો બાપ તમને એમ કે ભાઈ આવજો આજે સત્સંગ છે, તો કે આવશું, પણ આવી ગયા પછી એમ કે ઠીક છે, પણ એક દિવસ બગડ્યો કે સુધર્યો. આ અડધો કલાક તમને સરસ મજાની વાતોમાં વાતો મોડું થઈ જાય તો કે વાતો બહુ સારી છે પણ જરા મોડું થાય છે, લાંબુ થઈ જાય છે. અને દુકાન 9 વાગે બંધ કરી દેતો હોય, 9:30 બંધ કરી દેતો હોય, ને ગ્રાહકોની જો લાઈનો લાગે તો 11 વાગ્યા સુધી ખોલીને બેસે કે નહીં, તો ક્યારે એમ બોલે છે કે બહુ લાંબુ થાય છે. ખુશ થતો થતો ઘરે આવે, આજ તો મજા પડી ગઈ યાર, 10,000 તો અડધો કલાકમાં વકરો કરી નાખ્યો. કેટલો ખુશ થાય. એમાં આટલી ખુશી થાય છે? અડધો કલાક ધૂન કરાવે, ધૂનમાં બેસવું પડે, ખુશી નથી થતી. બગાસા આવે છે, ક્યારે છૂટે ઘડિયાળ સામે જોવે, અને પૈસો ગણતો હોય તો
સમય ભૂલી જાય છે. કમાણી કરવા બેઠો હોય દુકાનના થડા ઉપર, ગ્રાહક હારે વાત કરતો હોય, ખાવાનું ભૂલી જાય છે, જમવાનું ભૂલી જાય છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કે ઓહો, આ હરિભજનમાં આટલો લાગતો નથી અને રૂપિયા પાછળ લાગ્યો છે. એ રૂપિયો એને કોઈ મરણ ટાણે કામ આવતો નથી. કબીર સાહેબે કીધું છે કે મેં અત્યાર સુધી મારી ઉંમર થઈ ગઈ, હવે તો આંખે ઝાંખું મીંડું દેખાવા, પણ મેં બહુ દુનિયામાં ચારે બાજુ જોયું અને કોઈ પણ મરે તો હળી કાઢીને સ્મશાને જાઉં છું. કબીર કહે છે કોઈ મરે તો હળી કાઢીને સ્મશાને જાઉં છું, એ જોવા માટે કે કોઈ રૂપિયાનું પોટલું ભેળું લઈ ગયો. શું વાત કરી કબીરે કે હું હળી કાઢીને જોવા જાઉં છું, પણ મારી આંખના નેજવા ઝાંખા થઈ ગયા તો હજી સુધી મને એક પણ એવો માણસ જડ્યો નથી જે માથે પોટલી બાંધી લઈ ગયો હોય. અને છતાંય માણસો એના માટે મરી જાય છે. ત્યારે આને મારે શું કેવું? હવે કેટલી એ લોકોને દેખાય, એ વિતરાગીઓને દેખાય, એ અનુભૂત પુરુષોને દેખાય છે કે આ કોડીની કિંમત છે. અને વાત સાચી છે, હરિ જેવું કોઈ ધન સંપત્તિથી ભંડાર નથી મોટો, છતાં આપણે એને છોડી દઈએ છીએ. નામ જપન ક્યું છોડ દિયા, કામન છોડા, ક્રોધન છોડા, નામ જપન ક્યું છોડ દિયા, કોડી કો તો તુને બહુત સંભાલા, એ લાલ રતન ક્યું છોડ દિયા. આ હરિનામનું આવું સરસ કિંમતી તે રત્ન કેમ છોડી દીધું? અને આ બધા કાચના ટુકડા શું કામ ભેળો કરે છે? એટલે પૈસાની પાછળ જે પડ્યા છે, વધારે ને વધારે કમાઈ લઉં, વધારે ને વધારે ભેળો કરી લઉં, એવી જે તૃષ્ણા છે, શંકરાચાર્યજી કહે છે એ મૂઢ મૂકી દે, આ છોડી દે. આ એકલા પેલા વિદ્યાની પાછળ પડ્યા છે શંકરાચાર્ય, ડુકરો કરણે. શાસ્ત્ર વિદ્યા જેટલી છે ને એને કીધું કે આ મૂઢ એ બધું મૂકીને હરિભજન કર. હવે પૈસા વાળાને કહે છે આ બધું મૂકીને ભજન કર. પેલા પંડિતોને પકડ્યા, હવે શ્રીમંતોને પકડ્યા શંકરાચાર્યજી કે આ રૂપિયા કરીમાં ગોટો વળી જઈશ, ભજન કરી લે, કાંઈ કામ નહીં આવે.